લોકસભા ચૂંટણીનો શંખનાદ થઈ ગયો છે। ગુજરાતની 26 સીટમાંથી ભાજપે 22 ઉમેદવારો જાહેર કરી દીધા છે, જ્યારે કોંગ્રેસે માત્ર 9 ઉમેદવારોના જ નામ જાહેર કર્યા છે। હવે ગણતરીના દિવસોમાં જ ભાજપ અને કોંગ્રેસ તેમના બાકીના ઉમેદવારોને જાહેર કરી દેશે। જો કે ભાજપે આ વખતે રાજકોટ સીટ પરથી મોહન કુંડારિયાની ટિકિટ કાપી અને કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલાને ઉતાર્યા છે મેદાને। ત્યારે રૂપાલાએ હાલ પ્રચાર માટે ગામડાઓને ખૂંદી રહ્યા છે, પરંતુ કોંગ્રેસે હજુ સુધી તેમની સામેનો ઉમેદવાર પણ જાહેર નથી કર્યો। જો કે હાલ રાજકોટ સીટ પરથી વિધાનસભાના વિપક્ષના પૂર્વ નેતા પરેશ ધાનાણીનું નામ ચાલી રહ્યું છે। તો આજ મુદ્દે વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા ધ્રુવ કુંડે લાઈવમાં જોડાઈ ચૂક્યા છે। ધ્રુવ, જે પ્રમાણે માહિતી મળી રહી છે, રાજકોટની અંદર પ્રચાર બીજેપી દ્વારા શરૂ કરી દેવામાં આવ્યો છે, પરંતુ કોંગ્રેસ હજુ ક્યાંય મેદાને નથી દેખાતી। તેમના જે ઉમેદવારો છે તે પણ જાહેર નથી થયા। શું કહેશો? લખમાં ચોક્કસથી વાત કરીએ તો ભાજપ અને કોંગ્રેસ આ બંને પક્ષ ક્યાંક ખૂબ જ એક આશા રાખી છે કે ક્યાંક વિજય તેમનો થાય, પણ વર્તમાન પરિસ્થિતિની વાત કરવામાં આવે તો રાજકોટમાં કહી શકાય કે પરસોત્તમ રૂપાલા કે જે અત્યારે શહેરી વિસ્તાર હોય કે ગ્રામ્ય વિસ્તાર હોય, આ તમામ વિસ્તારમાં જઈને પોતાનો પ્રચાર છે તે કરી રહ્યા છે, ભાજપનો પ્રચાર કરી રહ્યો છે। આ સાથે જે ભાજપે જે કરેલા કામ છે તે ક્યાંક લોકો સમક્ષ મૂકી રહ્યા છે। 370 કલમ હટાડવાની વાત હોય કે પછી રામ મંદિર હોય કે પછી રાજકોટમાં એમ્સ કે જનાના હોસ્પિટલની જે વાત છે તે ક્યાંક હાલ અત્યારે પ્રચાર દરમિયાન કરવામાં આવે છે। ચોક્કસથી એક બાજુ જ્યાં ભાજપ અત્યારે પ્રચંડ પ્રચાર કરી રહ્યું છે, ત્યારે બીજી બાજુ કોંગ્રેસના જે ઉમેદવાર છે તે હજી સુધી નામ છે ડિક્લેર નથી, પણ ચોક્કસથી એવું કહેવામાં આવે છે કે પરેશ ધાનાણી છે તે ક્યાંક કોંગ્રેસ મૂકવાની છે, અને આના જ કારણે ક્યાંક કોઈ અપસેટ થઈ શકે એ પ્રકારની વાત ક્યાંક ચર્ચાઈ રહી છે। ચોક્કસથી 2002માં જે ઘટના ઘટી હતી, જે પરેશ ધાનાણી છે તે પરસોત્તમ રૂપાલાને 16,000 મતોથી હરાવ્યા હતા, અને એ જ એક ક્યાંક અત્યારે એક આશા દેખાઈ રહી છે કોંગ્રેસ માટે કે કદાચ જો પરેશ ધાનાણીને પરસોત્તમ રૂપાલા સામે ક્યાંક મૂકવામાં આવે તો ક્યાંક વિજય નિશ્ચિત છે, આવું અપેક્ષા ક્યાંક કોંગ્રેસ જોઈ રહ્યું છે। ત્યારે બીજી બાજુ એવું પણ કહેવામાં આવે છે કે રાજકોટની સીટમાં સૌથી વધારે જે સંખ્યા હોય એ કોળીની હોતી હોય છે, એટલે કે કોળીના જે મતદારો છે તે વધુ છે। આ સાથે જે લેવા પાટીદાર સમાજની જે મતદારો છે તે પણ વધુ છે, એટલે કે પરેશ ધાનાણી લેવા પાટીદાર સમાજથી આવે છે, અને તેના જ કારણે ક્યાંક એવી પણ અપેક્ષા કોંગ્રેસ રાખી રહી છે કે લેવા પાટીદારના આગેવાન તરીકે જો પરેશ ધાનાણીને જો મૂકવામાં આવે તો ખૂબ જ ફાયદો થઈ શકે કોંગ્રેસમાં। ખાસ તો જે 5 લાખ સીટની જે અપેક્ષા ભાજપની છે કે 5 લાખ મતોથી ક્યાંક ભાજપ જીતે, આવી જે અપેક્ષા છે તે ક્યાંક આમાં પણ એક શંકા અત્યારે લાગી રહી છે કે એક બાજુ જ્યાં પરસોત્તમ રૂપાલા છે તે પણ અમરેલીથી છે અને પરેશ ધાનાણી છે તે પણ અમરેલી છે, એટલે બંને જે કદાવર નેતા છે એક ભાજપમાંથી છે, જેને ખૂબ જ સારો પોર્ટફોલિયો છે, એટલે કે તે પોતે પરસોત્તમ રૂપાલા હોય તે પોતે કહી શકાય કે ભાજપમાં સંગઠન સાથે પણ કામ કર્યું છે। આ સાથે ભાજપના જે મિનિસ્ટ્રીમાં, એટલે કે કેશુભાઈ પટેલની મિનિસ્ટ્રી હોય કે પછી નરેન્દ્ર મોદીની મિનિસ્ટ્રી હોય, આ બંને મિનિસ્ટ્રીમાં પણ પોતાની જે કામગીરી છે તે કરી છે। આ સાથે નરેન્દ્ર મોદીના જે પીએમના ટેન્ડરમાં પણ ખૂબ જ રાજ્યસભાના મેમ્બર તરીકે ગઈ, ત્યાં પણ ખૂબ જ સારી કામગીરી કરી છે। આ સાથે કહી શકાય કે સંગઠનનું પણ એક ખૂબ જ ઉમદા કાર્યો તેમના તરફથી ક્યાંક કરવામાં આવી રહ્યું છે, અને આ પહેલા પણ એમને સંગઠન સાથે તેઓ સંકળાયેલા હતા, અને ખાસ તો જે સંગઠનનું જે માળખું હોય, રચના હોય, કઈ પ્રકારનું હોય તેનાથી તે જી ધ્રુવ, તમામ વિગતો સાથે જોડાવા બદલ ધન્યવાદ।